વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું મહત્ત્વ, કાર્ય અને એના ઇક્વિપમેન્ટ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું કામે વપરાય છે, કેટલો એનો યુઝ છે, કયા પ્રકારના એમાં ઇક્વિપમેન્ટ વાપરવામાં આવે છે, એનું કાર્ય શું છે, એના વિશે આજે આપણે આ લેસનની અંદર સંપૂર્ણપણેની માહિતી મેળવીશું. સૌ પ્રથમ આપણે જોઈએ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું મહત્ત્વ. ઇલેક્ટ્રિકલ પાવરમાં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું મહત્ત્વ. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું મહત્ત્વ એ છે કે તે ગ્રાહકો કે ઘર સુધી ઇલેક્ટ્રિકલ પાવર પહોંચાડવાનું કામ કરે છે. આ સિસ્ટમ કારણે આપણે સલામત અને ભરોસાપાત્ર ઇલેક્ટ્રિસિટી અથવા તો ઇલેક્ટ્રિક એનર્જી મળે છે. આ સિસ્ટમ આપણને હાઈ વોલ્ટેજ 66 કેવીમાંથી 11 કેવી 3 ફેઝ 440 વોલ્ટ અથવા તો 220 વોલ્ટ કરી આપે છે, જે આપણના ઘરના મીટર સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ સિસ્ટમને લીધે આપણે ઘર સુધી જરૂરી પ્રમાણમાં વીજળી પૂરી પાડે છે. ત્યારબાદ આપણે જોઈએ એનું કાર્ય. આ સિસ્ટમનું કાર્ય એ છે કે સબસ્ટેશનમાંથી 66 કેવીમાંથી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા 11 કેવી જે જગ્યાએ કોમર્શિયલ અથવા ખેતીવાડી લોડ પૂરો પાડવાનો હોય છે તેનું કાર્ય કરે છે. તેમજ આપણા ઘરમાં 11 કેવીમાંથી તેમજ ઘર સુધી આપણે 230 વોલ્ટ પૂરી પાડે છે. 3 ફેઝના ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જ કરે છે. આપણને સિંગલ ફેઝ પાવર 230 વોલ્ટ પૂરો પાડવાનું કાર્ય કરે છે, જે આપણે ઘરગથ્થુ વપરાશમાં વપરાય છે, જેનાથી આપણે લાઇટ, પંખા કે બીજા વીજ ઉપકરણોનો ઉપયોગ કરી શકીએ છીએ અને એને ચલાવી શકીએ છીએ. તો મિત્ર, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું કાર્ય ખૂબ જ અગત્યનું, ખૂબ જ જરૂરી છે. આપણે જોઈએ છીએ કે જ્યારે પાવર જનરેટ થાય છે તેને જનરેટ થયા પછી ટ્રાન્સમિશન થાય છે અને જ્યારે સેકન્ડરી ટ્રાન્સમિશન સુધી પહોંચે છે ત્યાં સુધી 66 કેવી હોય છે. આ 66 કેવીને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર મારફતે આપણે 11 કેવીમાં કન્વર્ટ કરીએ છીએ, જે અલગ અલગ લાઇન્સ થ્રુ આપણે 11 કેવી સુધી મળે છે. આપણે જેને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ. આ ડિસ્ટ્રીબ્યુશન થયા પછી આપણે એવા કોઈ કસ્ટમર છે કે જેને સીધી 11 કેવીની જરૂર પડે છે, એટલે એવા ઔદ્યોગિક વસાહત, એવી ઔદ્યોગિક સંસ્થાઓ અથવા તો એવા ઉદ્યોગ ધંધા કે એવી કોઈ જગ્યાએ છે કે જ્યાં 11 કેવીની જરૂર છે, ત્યાં આપણે સીધું 66 કેવી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરથી 11 કેવીની લાઇન આપણે એને સુધી પહોંચાડીએ છીએ. ત્યારબાદ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે 11 કેવીવાળા થાંભલામાંથી જે લાઇન આપણે 440 વોલ્ટ અથવા તો સિંગલ ફેઝ 230 સુધી કન્વર્ટ કરી શકીએ છીએ. તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લીધે આપણે એન્ડ યુઝ કન્ઝ્યુમર અથવા તો એન્ડ યુઝ કસ્ટમર કહીએ છીએ કે જેને આપણે વીજળી ઝડપથી જથ્થા પ્રમાણમાં અને ભરોસાપાત્રમાં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મારફતે મળે છે. આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને લીધે કોઈ ઔદ્યોગિક વસાહતોને જે વીજ સપ્લાય મળે છે, ખેતીવાડીઓને 3 ફેઝ લોડ મળે છે, આપણે ઘરગથ્થુ માટે સિંગલ ફેઝ જે પાવર વાપરીએ છીએ તે પંખા, ટ્યુબલાઇટ અથવા તો ઘરના બીજા ઘણા વીજ ઉપકરણો વાપરી શકીએ છીએ. એવી કોઈ ઔદ્યોગિક સંસ્થા છે, એવી હોસ્પિટલ્સ છે, કોઈ બિલ્ડિંગ છે, કોઈ નાની એવી ફેક્ટરીઝ છે કે જ્યાં સીધી 440 વોલ્ટની જરૂર પડતી હોય તો આપણે ડિસ્ટ્રીબ્યુશન ડેલ્ટા સ્ટાર કનેક્ટર જે હોય છે, જે 11 કેવીમાંથી આપણે 440 વોલ્ટ કે સિંગલ ફેઝ પાવર પૂરો પાડે છે. આ 440 વોલ્ટવાળો જે પાવર અમુક ઔદ્યોગિક વસાહતો જેને કોઈ ડ્રિલિંગ મશીન્સ અથવા તો કેવા આર્ક મશીન અથવા તો વેલ્ડિંગ મશીન ચલાવવાની જરૂર પડતી હોય છે, તે આ 440 વોલ્ટ વાપરી શકે છે. અને એવા કોઈ કસ્ટમર છે કે જેને 230 વોલ્ટ એટલે કે આપણે ઘરમાં જે પાવર આપે છે, આપણા મીટર સુધી સર્વિસ લાઇનથી પાવર મળે છે, આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને જ લીધે આપણે 230 વોલ્ટ આપણે ભરોસાપાત્ર અને રિલાયબેબલ પ્રમાણમાં આપને એ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પૂરી પાડે છે. તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું ખૂબ જ મહત્ત્વ છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને જ લીધે આજે જેટલે જોઈતા પ્રમાણમાં જેટલે જે પ્રમાણનો કસ્ટમર છે એને એટલો વીજળી પૂરું પાડવાનું કામ કરે છે. તો આ જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એનું મહત્ત્વ અને કાર્ય એ છે. ત્યારબાદ એના ઇક્વિપમેન્ટ આવે છે. એના ઇક્વિપમેન્ટ વિશે આપણે જોઈએ તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ઓવરહેડ લાઇનના અલગ અલગ ઇક્વિપમેન્ટ છે, અલગ અલગ એસેસરીઝ છે. આપણે જોયું હતું કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની મદદથી આપણે 66 કેવીમાંથી 11 કેવી સુધી કન્વર્ટ કરી શકીએ છીએ. તો આ એક એવી ઇક્વિપમેન્ટમાં પણ એને વાપરી શકીએ છીએ જે ડિસ્ટ્રીબ્યુશન ઇક્વિપમેન્ટમાં આવે. ત્યારબાદ આપણે ઓવરહેડ લાઇન્સ જે આપણે 11 કેવીના પોલ્સ કહીએ છીએ તે થાંભલા આવશે. ત્યારબાદ થાંભલાની અંદર જે આપણે મટીરિયલ યુઝ કરીએ છીએ, જે લાઇન અથવા તો કંડક્ટરને લઈ જવા કંડક્ટરનો સપોર્ટ આપે છે, તે ક્રોસ આર્મ છે. ત્યારબાદ છે લાઇન ઇન્સ્યુલેટર છે, જે
ક્રોસ આર્મ સાથે જોડાયેલા હોય છે અને તેના મારફતે કંડક્ટર આગળ વધે છે તે લાઇન ઇન્સ્યુલેટર છે. ત્યારબાદ જે ઇલેક્ટ્રિકલ કરંટનું વહન કરવાનું કાર્ય કરે છે જે ACSR કંડક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ તે કંડક્ટર છે. ત્યારબાદ જે આપણે કંડક્ટરને સ્ટે વાયર અથવા તો સ્ટે રોડ, જે આપણે ઇલેક્ટ્રિકલ પોલ છે અથવા તો RCC પોલ છે જેને સપોર્ટ આપવાનું કામ, અથવા તો જ્યાં લાઈન વળાંક લેતી હોય અથવા તો કોઈ જગ્યાએથી આગળ જતી હોય તેને સપોર્ટ આપવાનું અથવા તો નમી ન જાય તેને સ્ટે રોડ છે. ત્યારબાદ ગાર્ડનિંગ છે રક્ષા માટે. ત્યારબાદ નટ બોલ્ટ અને ત્યારબાદ અર્થવાયર. તો આ અલગ અલગ ઇક્વિપમેન્ટ છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની. એના પર્ટિક્યુલર દરેક ઇક્વિપમેન્ટ વિશે આપણે સંપૂર્ણ અને સચોટ રીતે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ મિત્રો આપણે થાંભલા વિશે જોઈએ. તો આજે આપણે હર કોઈએ ઘરની બહાર કે ઘરનીથી બહાર નીકળતા આપણે થાંભલા જોવા મળે છે જે આપણે ડિસ્ટ્રીબ્યુશન થાંભલા તરીકે ઓળખાય છે. એમાં અલગ અલગ પ્રકારના થાંભલા હોય છે. આ અલગ અલગ પ્રકારના થાંભલાઓ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે વિવિધ પ્રકારના મટીરિયલમાંથી બનાવવામાં આવતા થાંભલા અલગ અલગ રીતે નામ છે. એક તો RCC પોલ છે, એક તો સ્ટીલ, એના પછી બીજા નંબર ઉપર સ્ટીલ પોલ છે, ત્રીજા નંબર ઉપર ટ્યુબ્યુલર, રેલ ટાઈપ અને સ્ટીલ ટાવર. તો પહેલાં આપણે જોઈએ RCC પોલ, જે આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. ટેલિટોપમાં બે પ્રકારના RCC પોલ બતાવવામાં આવ્યા છે. સૌ પ્રથમ જે પ્રકારનો દેખાય છે આ હોલો છે. આ પ્રકારનો જે પોલ RCC પોલ દેખાય છે તે સોલિડ પ્રકારનો. તમે અહીં જોઈ શકો છો કે આ રીતે એના પગથિયા છે. આ ઉપર આવી રીતે ગ્રુસ અથવા તો કાણા કરેલા છે. આ થાંભલો RCC હોલો પ્રકારનો કહેવાય અને આ પ્રકારનો જે ઇલેક્ટ્રિકલ પોલ છે તેને સોલિડ પ્રકારનો કહેવાય. તો સૌ પ્રથમ જોઈએ RCC પોલ. થાંભલામાં સામાન્ય રીતે સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ અને લોખંડના સળિયાનું મિશ્રણ અનુક્રમે 1:6:6:1ના પ્રમાણમાં મિશ્રણ કરી બનાવવામાં આવે છે. તેના મુખ્ય બે પ્રકાર પડે છે. એક છે હોલો ટાઈપ અને બીજો છે સોલિડ ટાઈપ. હોલો ટાઈપના RCC પોલમાં વચ્ચેના ભાગમાં લંબગોળાકાર ખાલી જગ્યા પોલાણ હોય છે. આવી રચનાને લીધે RCC પોલનું મટીરિયલનું ખર્ચ ઘટી જાય છે તેમજ થાંભલા ઉપર ચડવાના પગથિયા તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. આ પોલનું વજન ઘટાડી શકાય છે જે આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ RCC પોલ છે. RCC પોલની અંદર આ પ્રકારના ગ્રુસ, આ પ્રકારના હોલો પ્રકારના બનાવેલા છે. આ જે આપણે જોઈએ છીએ કે એને પગથિયા તરીકે પણ યુઝ કરી શકીએ છીએ. હવે આવી પ્રકારની જે આ રચના બને છે એને કારણે એટલું મટીરિયલથી નીકળી જવાથી જે આ હોલો પ્રાપ્તનું શેપ બને છે એને કારણે એટલું મટીરિયલ ખર્ચ ઘટી જાય છે. આ મટીરિયલ ખર્ચ ઘટી જવાને કારણે તે કિંમતમાં સસ્તું પડે છે. ત્યારબાદ આ રીતે જે રચના થાય છે એનો ઉપયોગ આપણે પગથિયા તરીકે કરવામાં આવે છે. અને આ જે એટલો અડધો ભાગ છે એને જમીનની અંદર દાટવામાં આવે છે. જ્યારે એની ઉપર લાઇનિંગ અથવા તો કોઈ મેન્ટેનન્સ વર્ક કરવામાં આવે છે અથવા તો અહીંયા જે લાઇન્સ હોય છે આ ક્રોસ આર્મ્સની, તે આ ગ્રુસ મારફતે આપણે ક્રોસ આર્મ્સ નટ બોલ્ટ દ્વારા જોડવામાં આવે છે. જ્યારે આ છે એમાં કોઈ પ્રકારની એવી રચના હોતી નથી. તે સ્ટ્રેટ જ હોય છે અને ખાલી ગ્રુસ કરેલા હોય છે. પોલની કુલ લંબાઈ 8થી 11 મીટર જેટલી હોય છે. હોલો ટાઈપના પોલની લંબાઈ 8 મીટર જેટલી હોય રાખવામાં આવે છે. તેના ઉપર આશરે 1.5 મીટર જેટલો ભાગ સોલિડ રાખવામાં આવે છે જેમાં ક્લેમ્પ કે ક્રોસ આર્મ ફિટ કરવામાં 2 કે 3 હોલ આપેલ હોય છે. તેના પર ચડવા માટે સરળ પગથિયા મળી રહે છે. બે RCC પોલનો ઉપયોગ કરી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું સ્ટીલ ચેનલ સ્ટ્રક્ચર સરળતાથી બનાવી શકાય છે. તેનો ઉપયોગ 11 kV લાઇન માટે કરવામાં આવે છે જે આકૃતિમાં આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. મિત્રો આપણે જોયું કે આ પોલની ટોટલ લંબાઈ 8થી 11 મીટર સુધી હોય છે. આ ઉપરનો જે ભાગ આપણે જોઈએ છીએ અહીંથી આ જે ગ્રુસ છે, આ કાણા છે, આ હોલ્સ, એ ભાગ આપણે સોલિડ ભાગ રાખવામાં આવે છે. તેની અંદર 2 થી 3 કાણા હોય છે અથવા તો 3 થી 4 કાણા પણ હોય છે. આ એટલો ભાગ સોલિડ હોય છે જ્યારે આ એટલો ભાગ હોલો ટાઈપનો હોય છે. આ ભાગ આપણે પગથિયા તરીકે યુઝ કરીએ છીએ જ્યારે આ ગ્રુસ કરેલા ભાગ આપણે ક્રોસ આર્મ ફિટ કરવા, આવી રીતે જે ક્રોસ આર્મ્સ આવે છે એને નટ બોલ્ટ ફિટ કરવા માટે આ ગ્રુસનો ઉપયોગ કે ક્લેમ્પ ફિટ કરવા માટે તે વાપરવામાં આવે છે. આ ગ્રુસ મારફતે આપણે નટ બોલ્ટ કે ક્લેમ્પ ફિટ કરી શકીએ છીએ. બીજો આ પોલનો ઉપયોગ એ થાય છે કે તેનું ટોટલ મટીરિયલ ખર્ચ ઘટી જાય છે. ત્યારબાદ આ હોલો રચનાને કારણે આ આપણે આરામથી ચડી શકાય છે. તો આ RCC પોલનો ખાસ એ ઉપયોગ થાય છે. આ પ્રકારના પોલ આપણે
11 kVની લાઇન સુધી વાપરી શકીએ છીએ. ત્યારબાદ એક એવી રચના થઈ છે કે આ બે RCC પોલ યુઝ કરી અને એને આપણે ચેનલ સેક્શન, આપણે ટ્રાન્સફોર્મરનું ચેનલ સેક્શન ફિટ કરી શકીએ છીએ. તો ઘણી જગ્યાએ આપણે ટ્રાન્સફોર્મર લગાવ્યું હોય તો બે થાંભલાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બે થાંભલાઓની વચ્ચે આપણે એ રીતે ટ્રાન્સફોર્મરનું ચેનલ સેક્શન ફિટ કરી શકીએ છીએ. તેથી એનો ટ્રાન્સફોર્મર ચેનલ સેક્શન ફિટ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સ્ટીલ પોલ. આ થાંભલા માઇલ્ડ સ્ટીલમાંથી બનાવેલા હોય છે. આ થાંભલા માઇલ્ડ સ્ટીલમાંથી બનેલા હોય છે એટલે તેનું આયુષ્ય ખૂબ જ વધારે હોય છે. તેની લંબાઈ 9 થી 11 મીટર સુધીની હોય છે. તેનો ઉપયોગ 33 kVની લાઇન માટે કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ટ્યુબ્યુલર, રેલ અને સ્ટીલ ટાવર હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ટ્યુબ્યુલર, જે આ થાંભલા લોખંડની અલગ અલગ વ્યાસવાળી પાઇપમાંથી બનાવવામાં આવે છે. તેનો વ્યાસની નીચે ઉપર 3 કે 4 સ્ટેપમાં હોય છે. તે નીચેથી પહોળો અને ઉપરથી સાંકડો હોય છે. આ પ્રકારના પોલનો ઉપયોગ સ્ટ્રીટ લાઇટ પોલ તરીકે થાય છે, જે આપણે આકૃતિમાં ટેલિટોપ દ્વારા સમજીએ. આ જે પ્રકારનો પોલ છે તેમાં તમે જોઈ શકો છો કે શરૂઆતનો વ્યાસ વધારે છે. જેમ આગળ જાય છે તેમ તેનો વ્યાસ ઘટતો જાય છે. આ પ્રકારના ટ્યુબ્યુલર પોલનો ઉપયોગ આપણે સ્ટ્રીટ લાઇટ માટે કરીએ છીએ. નીચેથી પહોળો, ઉપરથી આ સાંકડો થતો જાય છે અને આ પ્રકારનો રચના એ ટ્યુબ્યુલર ટાઈપની રચના કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ રેલ ટાઈપ. આ થાંભલા એ જ પ્રકારની માઇલ્ડ સ્ટીલ ચેનલમાંથી બનાવવામાં આવે છે. આ પોલ માટે ઘણીવાર જૂના રેલવેના પાટાનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. આ પણ તમે ઘરની બહાર અથવા તો કોઈ જગ્યાએ આ પ્રકારના રેલ ટાઈપના થાંભલા જોઈ શકો છો, જે રેલના પાટાના જેવા દેખાય છે. આ તમે સેક્શન જોવો તો આ પ્રકારનું અંદરથી હોલો આ રીતે વચ્ચે સ્ટ્રક્ચર છે, માઇલ્ડ સ્ટીલનું સ્ટ્રક્ચર. આ રીતે આ બે સેક્શનથી આ વચ્ચે આ એક સેક્શન, આ રીતના જે તમારે સેક્શન બને છે તે રેલ ટાઈપનો સેક્શન છે. તો આ પ્રકારના રેલ ટાઈપના ટાવર કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે સ્ટીલ ટાવર. હાઈ ટેન્શન અને એક્સ્ટ્રા હાઈ ટેન્શન લાઇન માટે ગેલ્વેનાઇઝ્ડ આયનમાંથી બનેલા ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે. સ્ટીલ ટાવરની મુજબ માપ, સાઇઝ અને માઇલ્ડ સ્ટીલના ટુકડા કટિંગ કરી ડ્રિલિંગ કરી ગેલ્વેનાઇઝ્ડ કરવામાં આવે છે. આ તૈયાર કરેલા વિવિધ લંબાઈ અને જાડાઈના એંગલના ટુકડાને અલગ અલગ જગ્યાએ સ્ટીલ ટાવર ઊભા કરવાનો હોય ત્યાં નટ બોલ્ટ દ્વારા એસેમ્બલ કરવામાં આવે છે. તે સામાન્ય રીતે બે પ્રકારના હોય છે, એક નેરો બેઝ અને એક છે બ્રોડ બેઝ, જે આપણે ટેલિટોપ દ્વારા જોઈ શકીએ છીએ. આ પ્રકારની જે રચના દેખાય છે, એક છે નેરો બેઝ અને બીજી છે સ્ટીલ ટાવર. આ અલગ અલગ ચેનલ સેક્શન્સ છે. આ જે દેખાય છે અંદર, આ અલગ અલગ બધી ચેનલ સેક્શન્સ છે. આ જે સેક્શન્સ છે તેના ઉપર આપણે ઇન્સ્યુલેટરની આવી રિંગ લગાવવામાં આવે છે. આ તમે જોઈ શકો છો. અહીંયા એ રીતની કોઈ સેક્શન નથી. આ નેરો બેઝ પ્રકારનો છે. જ્યાં તમારે વોલ્ટેજ જોઈ શકો છો, જ્યાં તમારે હાઈ વોલ્ટેજ લાઇનની જરૂર પડતી હોય ત્યાં તમને આ સ્ટીલ ટાવર વાપરવામાં આવે છે. સ્ટીલ ટાવરમાં નેરો બેઝ સ્ટીલ ટાવરના પ્રકારનો પોલનો ઉપયોગ ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં થાય છે. ડિસ્ટ્રીબ્યુશન માટે પોલની લંબાઈ 9 થી 11 મીટર જેટલી હોય છે, જ્યારે ઉચ્ચ વોલ્ટેજ માટે ટ્રાન્સમિશન ટાવરની ઊંચાઈ 20 થી 25 મીટર જેટલી હોય છે. તો આ તમે ટેલિટોપ દ્વારા જોઈ શકો છો કે આની ઊંચાઈ તમે સમગ્ર ઊંચાઈ 9 થી 11 અથવા તો 20 થી 25 મીટર જેટલા ઊંચા રાખવામાં આવે છે. આ ટાવર એટલા માટે ઊંચા રાખવામાં આવે છે કે તેમાં હાઈ ટેન્શન લાઇન, એટલે કે જેમાં વોલ્ટેજ રેટિંગ 66 કરતાં વધારે, 66 kV કરતાં અથવા તો 132, 440 kVની લાઇન આ પ્રકારના સ્ટીલ ટાવર મારફતે આપણે ટ્રાન્સમિશન અથવા ટ્રાન્સમિશન કરી શકીએ છીએ. તો આ પ્રકારના જે ટાવર છે તે એક્સ્ટ્રા હાઈ ટેન્શન લાઇનમાં પણ ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ ક્રોસ આર્મ. તેને ઇન્સ્યુલેટરને સપોર્ટ કે બ્રેકેટ પણ કહેવામાં આવે છે. તે ગેલ્વેનાઇઝ્ડ આયન અથવા તો આયન પીસનાથી એંગલ અને ચેનલ સ્વરૂપે બનાવવામાં આવે છે. તેને ક્લેમ્પ નટ બોલ્ટ દ્વારા થાંભલા સાથે ફિટ કરવામાં આવે છે. તેના એક છેડા ભાગે ઇન્સ્યુલેટર ફિટ કરવામાં આવે છે. તે માટે હોલ આપવામાં આવેલ હોય છે.
આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. અહીં તમે જે ભાગ જોવો છો, આથી આ સેક્શન્સ છે, ચેનલ સેક્શન્સ છે, આ ભાગને આપણે ક્રોસ આર્મ તરીકે વર્ણવી શકીએ છીએ, જે આપણે અહીંયા દેખાય છે. આ ભાગ છે તે આયનમાંથી એંગલ અને ચેનલ સ્વરૂપે બનાવવામાં આવે છે. તેને ઇન્સ્યુલેટર સપોર્ટ તરીકે પણ ઓળખાય છે. આ તમે ભાગ દેખાય છે, આ જે ભાગ ઉપર ભાગ જે દેખાય છે તે તમારા લાઇન ઇન્સ્યુલેટર છે. અહીંથી આપણે ક્લેમ્પ જે આરસીસી પોલમાં ગ્રુસ કરે અથવા તો કાણા હોય છે તેની અંદર નટ બોલ્ટ ફિટ કરી ક્લેમ્પ દ્વારા જડી શકાય છે. થાંભલાને તમે જોઈ શકો છો, આ થાંભલાને આ ક્લેમ્પ મારફતે અહીંથી જડી શકાય છે. આ લાઇન ઇન્સ્યુલેટર આ રીતે એના ઉપર સપોર્ટ આપવાનું કાર્ય કરે છે. તો આ ક્રોસ આર્મનું કાર્ય આ ઇન્સ્યુલેટરને સપોર્ટ આપવાનું કાર્ય કરે છે અને થાંભલાથી આ રીતે એને ફિટ કરી શકાય છે. ત્યારબાદ લાઇન ઇન્સ્યુલેટર. ઓવરહેડ લાઇનમાં કંડક્ટરને ક્રોસ આર્મ તેમજ પોલની ઇન્સ્યુલેટેડ રાખવા માટે લાઇન ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. તે પોર્સેલિન જેવી ચિનાઈ માટીમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ પ્રકાર અને વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. તેના મુખ્યત્વે નીચે પ્રમાણેના પ્રકારો છે. પ્રથમ છે પિન ટાઈપ ઇન્સ્યુલેટર, સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર, સ્ટે ઇન્સ્યુલેટર, સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર અને સ્ટ્રેન્ડ ઇન્સ્યુલેટર. તે સમજતા પહેલાં આપણે ટેલિટોપ દ્વારા એના વિશે જાણીએ. અહીં જે તમને ભાગ દેખાય છે, આ ક્રોસ આર્મ ઉપર જે લગાવવામાં આવે છે, આ જે ભાગ દેખાય છે તેને આપણે ઇન્સ્યુલેટર કહે છે. જે પ્રકારની જરૂરિયાત હોય એ પ્રકારની એની ડિઝાઇન કરવામાં આવે છે. તો ઓવરહેડ લાઇનના જે આ પ્રકારના ઇન્સ્યુલેટર છે, આમાં પિન ટાઈપ છે, સસ્પેન્શન ટાઈપ છે, સ્ટે ટાઈપ છે, સેકલ ટાઈપ છે અને સ્ટ્રેન્ડ ટાઈપ છે. જે પ્રકાર એની જરૂરિયાત હોય, જે પ્રકારની લાઇન્સ છે એ પ્રકારના આપણે ઇન્સ્યુલેટર વાપરી શકાય છે. આ રીતે ક્રોસ આર્મ ઉપર એને ફિટ કરવામાં આવે છે. આ સ્ટ્રેટ વર્ટિકલ હોય, હોરિઝોન્ટલી પણ હોય છે. જે પ્રકારે તમારી લાઇન્સ આગળ લઈ જવી છે, અથવા કોઈ જગ્યાએ વળાંક છે, અથવા તો કોઈ જગ્યાએ નદી નાળા છે, અથવા તો કોઈ જગ્યાએ હાઈ ટેન્શન લાઇન છે, તો એના માટે આ લાઇન ઇન્સ્યુલેટર અલગ અલગ પ્રકારના હોય છે. તેનું મુખ્ય કાર્ય આ કંડક્ટર અને આ પોલ વચ્ચે સેપરેશન કરે છે. કારણ કે આ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, આ કન્ડક્ટિંગ મટીરિયલ છે, જ્યારે કંડક્ટર એ કન્ડક્ટિંગ મટીરિયલ છે. જો આ કંડક્ટર અને આ વચ્ચે ઇન્સ્યુલેટર ના રાખવામાં આવે તો આ શોર્ટ સર્કિટ થઈ શકે. તો આ કંડક્ટર અને આ ક્રોસ આર્મ વચ્ચે જે આ ભાગ હોય છે તેને ઇન્સ્યુલેટર કહે છે. જે મુખ્યત્વે ચિનાઈ માટીમાંથી કે પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે, જેના અંદર પોર્સેલિનનું સંયોજન હોય છે, જે આ કંડક્ટર અને ક્રોસ આર્મને સેપરેટ કરે છે. હવે આપણે જોઈએ પિન ટાઈપ ઇન્સ્યુલેટર. પિન ટાઈપ ઇન્સ્યુલેટર, તેના ઉપરનો એક ભાગ ગ્રુવ્સ કે ખાંચો હોય છે. તેના ઉપર કંડક્ટરને રાખીને સોફ્ટ બાઇન્ડિંગ તાર વડે કંડક્ટર બાંધવામાં આવે છે. ઇન્સ્યુલેટરની અંદરની બાજુએ વચ્ચે આટા આપવામાં આવેલ હોય છે. તેમાં પિનનો આટા ચડાવી ફિટ કરવામાં આવે છે અને પિનના બીજા છેડે ક્રોસ આર્મ અને નટ બોલ્ટ વડે ફિટ કરવામાં આવે છે, જે આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. આ વિવિધ પ્રકારના ઇન્સ્યુલેટર છે. સિંગલ પીસ, આ જે દેખાય છે આ પ્રકારની જે રચના છે, આ 6 પ્રકારની રચના છે એ સિંગલ પીસ છે. આ પ્રકારની જે રચના દેખાય છે એ 3 પીસ છે અને 2 પીસ છે. અને આ પ્રકારની જે રચના દેખાય છે એ 3 પીસ છે. આ જે નટ બોલ્ટ ફિટ કરવા માટે ગ્રુવ્સ છે, આ વચ્ચે ખાંચો છે, અહીંથી આપણે કંડક્ટર પાસ થાય છે. આ રીતે આપણો કંડક્ટર હોય છે, જે આને બાઇન્ડિંગ તાર વડે બાંધવામાં આવે છે. આ ઇન્સ્યુલેટરને આ રીતે બાઇન્ડિંગ તાર વડે બાંધવામાં આવે છે. તેથી તમારા ક્રોસ આર્મ, આ જે ભાગ છે એ ક્રોસ આર્મ સાથે ફિટ થશે. આ ભાગ છે તમારા કંડક્ટર સાથે ફિટ થશે. કંડક્ટરને આ બાઇન્ડિંગ તાર વડે બાંધવામાં આવે છે, જ્યારે ક્રોસ આર્મ સાથે નટ બોલ્ટ ફિટ કરી અને ઉપર રીતે જડવામાં આવે છે. તો આ પિન ટાઈપના ઇન્સ્યુલેટર અલગ અલગ શેપ અને સાઇઝમાં તમે જોઈ શકો છો. આ સિંગલ પીસ છે. સિંગલ પીસની અંદર ખાલી આ એટલું જ દેખાશે, જ્યારે 2 પીસમાં આ વધારાનો એડિશનલ ભાગ છે. આ રચના આ રીતની દર્શાવી છે. જેમ જેની પીસ વધે એમ એની થોડી સાઇઝમાં પણ ફેરફાર થાય, જેની સાઇઝ થોડી વધારે મોટી થાય છે. ઇન્સ્યુલેટર પર રહેલા રેઇનફોર્સ શેડ
વરસાદના પાણીથી રક્ષણ આપે છે અને સિંગલ પીસ ઇન્સ્યુલેટરનો ઉપયોગ 11 kV સુધી લાઇન માટે કરવામાં આવે છે, જ્યારે 2 પીસ 3 પીસ ઇન્સ્યુલેટરનો ઉપયોગ 33 કે 66 kV સુધી લાઇન માટે કરવામાં આવે છે. આ ઇન્સ્યુલેટરનો ઉપયોગ લાઇનને સીધી દિશામાં આગળ લઈ જવા માટે કરવામાં આવે છે. ફરીથી આપણે ટેલિટોપ દ્વારા જોઈએ કે આ પ્રકારના સિંગલ પીસ અને 2 પીસ 3 પીસ ઇન્સ્યુલેટર, એમાં જ્યાં સિંગલ પીસ ઇન્સ્યુલેટર છે તે આપને 11 kV, જ્યારે આ 33 અને આ 66 kV માટે વાપરી શકાય છે. જેમ આપણું વોલ્ટેજ રેટિંગ વધે છે એમ આપણે જોઈએ કે તેના સાઇઝમાં પણ ફેરફાર થાય છે. તમે અહીં જોઈ શકો છો, અહીંયા એટલું વધેલું છે, જ્યારે આ 3 પીસમાં આમાં પીસની સંખ્યા વધારે છે. જ્યારે સિંગલ પીસ 11 kV લાઇનના ઇન્સ્યુલેટર વાપરી શકાય. 11 kV લાઇનમાં આ પ્રકારના ઇન્સ્યુલેટર વાપરી શકાય છે. પછી 33 કે 66 kV હાઈ HT લાઇનમાં આ પ્રકારના ઇન્સ્યુલેટર આ જે ગ્રુસ મારફતે આપણે નટબોલ્ટથી ક્રોસ આર્મ વડે ફિટ કરી શકાય છે. જ્યારે આ જે ભાગ છે અહીંયા કંડક્ટર વચ્ચેનો જે ભાગ છે, અહીંથી કંડક્ટર પાસ થાય એને બાઇન્ડિંગ તાર વડે બાંધી શકાય છે. આ પ્રકારનો શેપ શા માટે રાખવામાં આવે છે? કારણ કે જ્યારે એને રેનફોર્સ શેડને કારણે એના પર જ્યારે કોઈ વાતાવરણ પાણીનો વરસાદને લીધે જ્યાં પાણી પડે છે તો આવા રેનફોર્સને લીધે સીધું એની તાર સાથે કનેક્શન થતું નથી, અથવા તો કંડક્ટરથી આ અને ક્રોસ આર્મ વચ્ચે તે એટલી ડાઇલેક્ટ્રિક તરીકે વર્તે છે, અથવા તો આ ઇન્સ્યુલેટર તરીકે સારું કામ આપે છે. આ શેપને લીધે તેનું પાણી નીચે આવી જાય છે. આ રીતે તમે જુઓ છો રેનફોર્સ, આ પ્રકારના જે શેપ છે એને રેનફોર્સ શેપ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે સેકલ ઇન્સ્યુલેટર. આ ઇન્સ્યુલેટરનો ઉપયોગ લાઇનની શરૂઆતમાં કે લાઇનના કાટખૂણે શાર્પ વળાંક આપવા માટે તેમજ લાઇનના અંતમાં પોલ સાથે ખાસ ઉપયોગ થાય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ જે ટાઈપનું છે તે સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર છે. કોઈ જગ્યાએ શાર્પ વળાંક આપવાની જરૂરિયાત પડતી હોય તેને આ પ્રકારના ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે. એટલે કે તમારી 11 kVની લાઇન્સ જે જગ્યાએ વળાંક લે છે ત્યાં આ પ્રકારના ઇન્સ્યુલેટર જોવા મળે છે. આ પ્રકારના ઇન્સ્યુલેટરની રચના દર્શાવી છે. તેના મધ્યમની આરપાર હોલ હોય છે. તેને યુ ક્લેમ્પની મદદ રાખી મધ્યમાં રાખી બોલ્ટ પસાર કરી નટ બોલ્ટ વડે ફિટ કરવામાં આવે છે. તેના વચ્ચેના ગ્રુવ્સ પર વાહક તારને બાઇન્ડિંગ તાર વડે બાંધવામાં આવે છે. પિન ટાઈપના ઇન્સ્યુલેટર વાપરવાથી થાંભલાના બંને બાજુ તણાય છે. આથી ઘણીવાર આશરે 10 થી 10 પિન ઇન્સ્યુલેટરનો ઉપયોગ પછી એક સેકલ ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે, જે આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. આ મધ્યમાં આ રીતે ગ્રુવ્સ દેખાય છે. આ તમે ભાગ જોઈ શકો છો. મધ્યને આરપાર વોલ હોય છે, મધ્યમાં આરપાર વોલ હોય છે. આ રીતે મધ્યની આરપાર વોલ હોય છે. એને યુ ક્લેમ્પ મધ્યમાં રાખી અને નટ બોલ્ટ સાથે એને ફિટ કરવામાં આવે છે. બોલ્ટ સાથે એને ફિટ કરવામાં આવે છે. વચ્ચેના ગ્રુવ્સ પર વાહકતારને આવી રીતે વાહકતારને અને બાઇન્ડિંગ તારથી આવી રીતે વાહકતાર હોય અને બાઇન્ડિંગ તારથી અને બાંધવામાં આવે છે. આ પ્રકારના જે રચના બને છે એને સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર કહે છે. ત્યારબાદ આવે છે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. 66 kV કરતાં વધારે વોલ્ટેજ લાઇન માટે સસ્પેન્શન અથવા ડિસ્ક ઝૂલતી તકતી પ્રકારના ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે. આ પ્રકારના આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડિસ્કની નીચે બીજી ડિસ્કની નીચે ત્રીજી ડિસ્ક એમ આગળ લાઇન્સ જોડવામાં આવે છે. સૌથી ઉપરની ડિસ્ક કેમ્પ અને લટકવામાં આવે છે એના માટે હૂપની રચના હોય છે, જે આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. આ તમે જોઈ શકો છો. એક પિન ઇન્સ્યુલેટર આ રીતે જે રચના બને છે તે સસ્પેન્શન ટાઈપ છે. ઝૂલતી તકતી દ્વારા જેવું તમને દેખાય છે. હા, આની વચ્ચે પિન આપેલી એને સાથે આ લટકાવેલું છે, એની સાથે બીજી પિન મારફતે આ લટકાવ્યું છે. આ જે તમને દેખાય છે આ સેક્શન, આ ક્રોસ આર્મ છે. આ ક્રોસ આર્મ સાથે આ રીતે એને લગાવવામાં આવે છે. આ જે રચના દેખાય છે એ તમારો આર્કિંગ હોર્ન છે. અહીંયા જે તમારો પાસ થાય છે એ તમારો કંડક્ટર છે. તો આ કંડક્ટરને બાઇન્ડિંગ તાર વડે અહીંથી બાંધી દેવામાં આવે છે. આ વાળી છે આ આર્કિંગ રિંગ કહેવામાં આવે છે. તો એક ડિસ્કની નીચે બીજી ડિસ્કની નીચે ત્રીજી ડિસ્ક, એ રીતે આ પ્રકારે એને લટકાવવામાં આવે છે. અને આ પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ 66 kV કરતાં વધારે વોલ્ટેજ માટેની લાઇનમાં કરવામાં આવે છે.
ત્યારબાદ આપણે જોઈએ તેના દ્વારા ક્રોસઆર્મ સાથે નટબોલ્ટ લટકાવવામાં આવે છે. સૌથી નીચેની ડિસ્ક પિન સાથે કંડક્ટર ક્લેમ્પ મારફતે ફિટ કરવામાં આવે છે. સસ્પેન્શન પ્રકારના ઇન્સ્યુલેટર હાઈ ટેન્શન અને એક્સ્ટ્રા હાઈ ટેન્શનની ટ્રાન્સમિશન લાઇનમાં વાપરવામાં આવે છે. સામાન્ય રીતે ડિસ્કની કેપેસિટી 11 kV સહન કરી શકે છે. એ રીતે જરૂરી મુજબની ડિસ્કની સંખ્યા વધારે સ્ટ્રિંગિંગ બનાવી શકાય છે. તમે ટેલિટોપ દ્વારા જોઈ શકાય છે. જ્યારે 66 kV કરતાં વધારેની લાઇન્સ છે તો આ પર્ટિક્યુલર એક ડિસ્ક 11 kV વોલ્ટેજ વિસ્ટેન્ડ કરવાની કેપેસિટી ધરાવે છે. જેમ આપણા વોલ્ટેજ રેટિંગ વધશે તેમ આ ડિસ્કની સંખ્યા વધતી જશે. અહીં તમે જોઈ શકો છો આ પ્રકારના ડિસ્કવાળી લાઇન્સ તમે HT પ્રકારના સ્ટીલ ટાવરમાં જોવા મળે છે. ઝૂલતી તકતી આની નીચે આવી રીતે ઇન્સ્યુલેટર પાસ થતા હોય છે. આ પ્રકારની મોસ્ટલી સસ્પેન્શન ટાઈપના ઇન્સ્યુલેટર આપણે HT હાઈ ટેન્શન અને સ્ટીલ ટાવરમાં ખાસ જોવા મળે છે. ત્યાર પછી આવે છે સિલિકોન રબર ઇન્સ્યુલેટર. સિલિકોન અને સિન્થેટિક અથવા મેન મેડ કમ્પાઉન્ડ રબરને પોલિમર કે તેથી ઉચ્ચ તાપમાન સહન કરવાના ગુણધર્મને કારણે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટર બનાવવા માટે હવે તેનો ઉપયોગ થાય છે. તે ઓક્સિકેશન અવરોધ છે. તેના પર અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનની અસર થતી નથી. તેના પર વાતાવરણની અસર થતી નથી. માટીનું પ્રમાણમાં તેની મેકેનિકલ સ્ટ્રેન્થ ઘણી વધારે હોય છે. વજનમાં હલકું હોય છે. ઉપરોક્ત ફાયદાને કારણે હવે સિલિકા રબર ઇન્સ્યુલેટર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં ઉપયોગ થવા લાગ્યો છે. તમે જોઈ શકો છો મેટલ ફિટિંગ છે, રબર 2 ફિટિંગ સ્લીવ, પછી પોલિમર રેનફોર્સ આ પ્રકારનો શેપ છે, પોલિમર રેનફોર્સ શેપ છે. ત્યારબાદ છે કોર રોડ છે. ત્યારબાદ છે મેટલ ફિટિંગ છે. ત્યારબાદ છે ગ્રીડ એન્ડ રિંગ્સ. તો આ પ્રકારનું જે રચના બને છે તેને સિલિકોન રબર ઇન્સ્યુલેટર કહે છે. ત્યારબાદ આવે છે સ્ટ્રેન ઇન્સ્યુલેટર. સસ્પેન્શન પ્રકારના સ્ટ્રિંગિંગ ઇન્સ્યુલેટરનો ઉપયોગ વખતે જ્યાં લાઇન વળાંક લેતી હોય અથવા તો લાઇનની શરૂઆતના સ્ટ્રિંગ કે છેલ્લી સ્ટ્રિંગ ઉપર અતિશય ટેન્શન લાગે એ જગ્યાએ સ્ટ્રિંગ એક બાજુ ખેંચાયેલી રહે છે. આ બાબત નિવારણ ખાસ ડિઝાઇન કરેલ સ્ટ્રેન પ્રકારના ઇન્સ્યુલેટર ઉપયોગ થાય છે. તેની રચના આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. આ ઉપરની તમને સ્ટ્રેન ઇન્સ્યુલેટરની રચના તમે જોઈ શકો છો કે જે જગ્યાએ લાઇન વળાંક લેતી હોય અથવા લાઇનની શરૂઆતમાં સ્ટ્રિંગિંગ કરેલી છેલ્લી લાઇન હોય તો તમે આ રીતે આગળ લાઇન વળાંક ઉપર અહીંથી તમારી સીધી લાઇન છે ત્યાંથી વળાંક આપવું હોય તો આ સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર વાપરવામાં આવે છે. આ તમારા કંડક્ટર આવી રીતે સીધી દિશામાં હોય છે. આ આવી રીતે ક્રોસ આર્મ મારફતે આ જે ભાગ દેખાય છે ક્રોસ આર્મ છે. ક્રોસ આર્મને આ રીતે લટકાવવામાં આવે છે સીધા. મુખ્યત્વે આપણે આ રીતે જોઈએ છીએ પણ આ વળાંક લેવાને કારણે આ રીતે ક્રોસ આર્મ વર્ટિકલ છે. ત્યારબાદ આને આખી સ્ટ્રેન ઇન્સ્યુલેટર ફિટ કરવામાં આવે છે અને તેના નીચે આપણે સીધી રીતે આ સીધી દિશામાં કંડક્ટરને લગાવવામાં આવે છે. તો સ્ટ્રેન ઇન્સ્યુલેટર સસ્પેન્શન તેની રચના દર્શાવવામાં આવી છે. આ પ્રકારના ઇન્સ્યુલેટરની રચના સસ્પેન્શન ઇન્સ્યુલેટર જેવી જ હોય છે પરંતુ સ્ટ્રેન પ્રકારના ઇન્સ્યુલેટર એક્સેસિવ વર્ટિકલ હોય છે અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ મેળવવા માટે ઘણીવાર 2 સ્ટ્રેન ઇન્સ્યુલેટર પેરેલલમાં જોડી તેની સાથે લાઇન જોડવામાં આવે છે. ત્યારબાદ આવે છે સ્ટે ઇન્સ્યુલેટર. આ જે ભાગ તમને દેખાય છે સ્ટે વાયર વચ્ચે જે આ ભાગ હોય છે તેને સ્ટે ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે. આ થાંભલાની સાથે જોડેલ હોય છે. તમે બહાર ઘણીવાર થાંભલા સાથે આ પ્રકારના સ્ટે વાયર સાથે સ્ટે ઇન્સ્યુલેટર લગાવેલા હોય છે. તો સ્ટે ઇન્સ્યુલેટર વિશે જોઈએ. આ ઇન્સ્યુલેટરનો ઉપયોગ સ્ટે અથવા તો તાણિયા કરવામાં આવે છે. તેનો ઉપયોગ લીકેજ કરંટને અર્થમાં વહેતો અટકાવવા માટે થાય છે. તેની રચના આપણે ટેલિટોપ દ્વારા જોઈએ ફરીથી. આ પ્રકારનું જે આખી જે રચના છે તે સ્ટે વાયર છે. આ જે વચ્ચે જે રાખવામાં આવે છે તેને સ્ટે ઇન્સ્યુલેટર કહે છે. આ જે ભાગ આપણે હોય છે તે સ્ટે ટાઇટનર હોય છે. તો આ જે પ્રકારના ઇન્સ્યુલેટર છે તેનો ઉપયોગ લીકેજ કરંટને અર્થમાં વહેતો અટકાવવા માટે થાય છે. ત્યારબાદ આપણે કંડક્ટર વિશે જોઈએ. વિદ્યુત ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે કોપર કંડક્ટર સૌથી સારો ગણાય છે પરંતુ તે કિંમતમાં વધારે હોવાથી તેમજ વજનમાં ભારે હોવાથી તેનો ઉપયોગ હવે થતો નથી. તેની જગ્યાએ એલ્યુમિનિયમ કંડક્ટર લાઇન માટે વપરાય છે.
આ કંડક્ટર આંબળેલા એટલે કે ટ્વિસ્ટ કરેલા હોય છે. તેની સાઇઝનો આધાર તેમાંથી પસાર થતા વિદ્યુતના પ્રવાહની કિંમત ઉપર રાખે છે. સામાન્ય રીતે નીચે મુજબના એલ્યુમિનિયમ કંડક્ટર ઉપયોગ થાય છે. એક છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ કિંમતમાં સસ્તી તેમજ વજનમાં હલકી ધાતુ છે, તેમજ તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કોપરની સરખામણી કરતાં અડધી છે. એટલે કે ટૂંકા ગાળા માટે ટ્વિસ્ટેડ એલ્યુમિનિયમનો કંડક્ટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ SCSR. SCSR એટલે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. આ પ્રકારના કંડક્ટર મુખ્યત્વે જોવા મળે છે. એલ્યુમિનિયમ કંડક્ટરની ઓછી ટેન્સાઇલ સ્ટ્રેન્થને ખામી દૂર કરવા માટે SCSR પ્રકારના કંડક્ટર વાપરવામાં આવે છે. તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે. આપણે ઓવરહેડ લાઇન્સમાં મુખ્યત્વે આપણે SCSR કંડક્ટર જ જોવા મળે છે. આ કંડક્ટરમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ વાયરને વિશિષ્ટ પદ્ધતિ દ્વારા ગોઠવવામાં આવે છે. વધારે સંખ્યામાં કંડક્ટર ટ્વિસ્ટ કરીને આ બનાવવામાં આવે છે. વચ્ચેના તારમાં આખી લાઇનનું વજન આવે છે. આ માટે વચ્ચેના તાર ગેલ્વેનાઇઝ સ્ટીલનો રાખી તેને ચારે બાજુ ગોળાકારે એલ્યુમિનિયમ કંડક્ટર વીંટળાવવામાં આવે છે. આ પ્રકારની રચનાને SCSR કંડક્ટર કહે છે. સ્ટીલ તાર હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ પૂરી પાડે છે, જ્યારે કાર્બન સ્ટીલમાંથી ડ્રોન કરેલ ગેલ્વેનાઇઝ્ડ આયનમાંથી બનેલ હોય તે એલ્યુમિનિયમ તાર EC ગ્રેડથી બનેલ હોય છે, જે હાઈ કન્ડક્ટિવિટી પૂરી પાડે છે, જે આપણે ટેલિટોપ દ્વારા જોઈએ. આ પ્રકારની રચના એ SCSR કંડક્ટરની હોય છે. મુખ્યત્વે આપણે ઓવરહેડ લાઇનમાં આ પ્રકારના કંડક્ટર્સ 11 kV લાઇનમાં જોવા મળે છે. સામાન્ય રીતે જે એલ્યુમિનિયમ કંડક્ટર હોય છે તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલી બધી હોતી નથી, અથવા તો તેની કેપેસિટી વધારે હોતી નથી. આ કેપેસિટીને દૂર કરવા માટે આ વિશિષ્ટ પ્રકારના કંડક્ટર બનાવવામાં આવે છે, જેને આપણે SCSR એટલે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. જે આ વચ્ચે તમને દેખાય છે એ સ્ટીલ કોર છે. આ સ્ટીલ કોરની ઉપર આ એલ્યુમિનિયમ કંડક્ટરને ટ્વિસ્ટ કરવામાં આવે છે. ચારે બાજુ ગોળાકારે એલ્યુમિનિયમ કંડક્ટરને વીંટળાવવામાં આવે છે અને આ SCSR કંડક્ટર બને છે. આ સ્ટીલ તારને ટેન્સાઇલ સ્ટીલ પૂરી પાડે છે. આ વચ્ચે જે સ્ટીલ કોર છે એ ટેન્સાઇલ સ્ટીલ પૂરી પાડે છે, જે હાર્ડ ડ્રોન કાર્બનમાંથી બનેલું હોય છે. આ જે વચ્ચેનો ભાગ તમને દેખાય છે, જે આ વચ્ચેનો ભાગ, એને અંદર મટીરિયલ છે એ સ્ટીલ કોર છે, તે હાઈ ડ્રોન કાર્બનમાંથી બનેલ છે. અને જ્યાં બીજા વાયર્સ ઉપર ટ્વિસ્ટેડ કરેલા એલ્યુમિનિયમના છે તે EC ગ્રેડમાંથી બનેલ હોય અને હાઈ કન્ડક્ટિવિટી પૂરી પાડે છે. ત્યારબાદ આવે છે એરિયલ બંચ કેબલ ABC. ઓવરહેડ ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાં હવે એરિયલ બંચ કેબલનો ઉપયોગ થાય છે. એરિયલ બંચ કેબલ ખુલ્લા એલ્યુમિનિયમ આંબળેલા તારની ફરતે ઇન્સ્યુલેટેડ એલ્યુમિનિયમ કેબલનો સ્પાઇરલ સ્વરૂપે ગોળાકાર ફોઇલ વીંટાળી કંડક્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખુલ્લા એલ્યુમિનિયમ તાર કેબલની ટેન્સાઇલ સ્ટ્રેન્થમાં વધારો કરે છે, તેમજ કેબલને આધાર આપવાનું કાર્ય કરે છે, જેથી કેબલને શેક અથવા ઝોલ ઓછા પડે છે. ખુલ્લા એલ્યુમિનિયમ તારને થાંભલા ઉપર રહેલા ક્લેમ્પ, હૂક કે ઇન્સ્યુલેટર સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ આવે છે સ્ટે વાયર અથવા સ્ટે રોડ. ઓવરહેડ લાઇનમાં પ્રથમ કે છેલ્લા થાંભલા પર તેમજ જ્યાં લાઇન વળાંક આવતો હોય તેવી જગ્યાએ પોલ પર એક બાજુએ ખેંચાણ વધારે થતું હોય છે. આ ખેંચાણને બેલેન્સ કરવા માટે ખેંચાણની વિરુદ્ધ દિશામાં સ્ટે વાયર અથવા સ્ટે રોડ લગાવવામાં આવે છે. તેના માટે સામાન્ય રીતે 8 SWG 4 થી 7 એલ્યુમિનિયમ વાયરને ટ્વિસ્ટ કરી કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈક જગ્યાએ સ્ટે વાયર માટે લોખંડની નક્કર સળિયાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તેને સ્ટે રોડ કહેવામાં આવે છે. સ્ટે રોડને ઇન્સ્યુલેટર અને સ્ટે ટાઇટનર લગાવી થાંભલા ઉપર ક્લેમ્પ અને નટબોલ્ટ દ્વારા ફિટ કરવામાં આવે છે, જે તમે ટેલિટોપ દ્વારા સમજીએ. આ પ્રકારની જે રચના દેખાય છે આખે અહીંથી લઈ તે અપ ટુ ગ્રાઉન્ડ સુધીની, આને સ્ટે વાયર કહેવામાં આવે છે, અથવા તો એને સ્ટે રોડ કહેવામાં આવે છે. ઉપરના ભાગે જે દેખાય છે સ્ટે ટાઇટનર છે, આને નીચે છે એને ગ્રાઉન્ડ સાથે જડી દેવામાં આવે છે. આ વચ્ચે છે એ સ્ટે ઇન્સ્યુલેટર છે, અને થાંભલા મારફતે નટ ક્લેમ્પ અથવા તો નટબોલ્ટ દ્વારા એને ફિટ કરવામાં આવે છે. આનો ઉપયોગ એ થાય છે કે થાંભલાને પર્ટિક્યુલર એક દિશામાં નમતો અટકાવવા અને એને ટાઇટનેસ પૂરી પાડવાનું કામ કરે છે. કારણ કે એક બાજુએ ખેંચાણ વધારે લેતું હોય છે, ઉપરથી આ લાઇન પસાર થતી હોય તો થાંભલામાં લાસ્ટ છેલ્લો અને પહેલા થાંભલા ઉપર તેનું લટકવાનું વધારે થતું હોય છે. આ ખામી દૂર કરવા માટે ટાઇટનર રાખવામાં આવે છે, એટલે કે કોઈ પર્ટિક્યુલર દિશાથી ઝૂકે નહીં, એથી એને એવી રીતે
એની વિરુદ્ધ દિશામાં, જે સાઈડ ઝૂકતો હોય, આ સાઈડ ઝૂકતો હોય તો એની વિરુદ્ધ દિશામાં સ્ટે ટાઇટનર બાંધવામાં આવે છે. આ સ્ટે રોડ અથવા તો સ્ટે 4 થી 7 એલ્યુમિનિયમના ટ્વિસ્ટેડ કરેલા વાયરથી બનાવવામાં આવે છે. વચ્ચે સ્ટે ઇન્સ્યુલેટર લગાવવામાં આવે છે. ફરીથી જો એને ટાઇટ કરવાની જરૂર પડે તો સ્ટે ટાઇટનરનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો અમુક જગ્યાએ લોખંડનો નક્કર સળિયો પણ વાપરવામાં આવે છે. આ રીતે ક્લેમ્પ નટ બોલ્ટ દ્વારા થાંભલાની વિરુદ્ધ દિશામાં સ્ટે ટાઇટનર જમીન સાથે અને આરસીસી કરી અને પર્ટિક્યુલર બાંધવામાં આવે છે. જ્યારે તેનો બીજો છેડો જમીનમાં સિમેન્ટ કોન્ક્રીટના ફાઉન્ડેશન કરવામાં આવે છે. સલામતી માટે સ્ટે અને સ્ટે વાયર ખેંચવા માટે સ્ટે ટાઇટનર હોય છે. ઓછી જગ્યા હોય તેવી જગ્યાએ વાપરવાની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. થાંભલા પર એક બાજુ વધારે ખેંચાણ થતું હોય એવી જગ્યાએ સ્ટે વાયરને બદલે વધારાના થાંભલાનો ઉપયોગ ખેંચાણની વિરુદ્ધ દિશામાં કરવામાં આવે છે. આ પ્રકારની રચનામાં ઘણી વખત થાંભલાને જ સપોર્ટ તરીકે અથવા તો સ્ટે વાયર અથવા તો સ્ટે રોડ તરીકે આપણે જોઈ શકીએ છીએ. આ પ્રકારમાં જ્યાં બિલ્ડિંગ્સ હોય ત્યાં પ્રકારનો આપણે આ સ્ટે ટાર અથવા તો સ્ટે વાયર લગાવી શકતા નથી. તેને સપોર્ટ આપવા માટે સીધો પોલ જ લગાવવામાં આવે છે. જે સાઈડ ઝૂકતો હોય એની વિરુદ્ધ દિશામાં આ રીતે પોલની રચના કરવા. આ રીતે તમે ગ્રાઉન્ડ ઉપર જુઓ છો તો આ પોલ છે. જ્યાં તમે બિલ્ડિંગની બાજુમાં ટાઇટનર રાખી શકતા નથી તો આ રીતે પોલની રચના કરી શકો છો. તો આ રીતની રચના તમે જોઈ શકો છો. સ્ટે વાયરને બદલે વધારાનો થાંભલાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ગાર્ડિંગ. ગાર્ડિંગ એ એક પ્રકારની એવી વ્યવસ્થા છે કે વાવાઝોડું કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર લાઈવ કંડક્ટર તૂટી નીચે પડે તે દુર્ઘટના સર્જાઈ શકે છે. આ દુર્ઘટના ટાળવા માટે ઓવરહેડ કંડક્ટરની નીચે ગેલ્વેનાઇઝ્ડ આયર્નની જાળી રચના કરવામાં આવે છે. આ જાળીને ગાર્ડિંગ કે ગાર્ડ કહેવામાં આવે છે. આ જાળી અર્થિંગ સાથે જોડવામાં આવે છે. એટલે કે જ્યારે કંડક્ટર તૂટીને નીચે પડે ત્યારે પહેલાં જાળીના સંપર્કમાં આવે છે. આથી લાઈવ વાયર અર્થ સાથે જ જોડાય છે. આથી તેમાંથી વધારાનો વિદ્યુત પ્રવાહ પસાર થઈ સર્કિટ બ્રેકર ટીપ થઈ લાઇનને ડિસ્કનેક્ટ કરે છે. સામાન્ય રીતે 2 પ્રકારના ગાર્ડિંગ હોય છે, એક કેબલ ગાર્ડિંગ અને એક કેજ ગાર્ડિંગ. તો આપણે ટેલિટોપ દ્વારા એ સમજીએ. આ પ્રકારનું દેખાય છે કેજ, એટલે પાંજરા જેવું દેખાય છે. આ પ્રકારની તેને કેજ ગાર્ડિંગ કહે છે. આ પ્રકારનું આપણે દેખાય છે એને ગાર્ડિંગને કેડલ ગાર્ડિંગ કહે છે. આ રીતે ગાર્ડિંગ કરેલું. ગાર્ડિંગનું કાર્ય એ છે કે જ્યારે આપણો લાઈવ કંડક્ટર જમીનથી ડાયરેક્ટ કોઈ વાવાઝોડું અથવા તો કોઈ એવી કન્ડિશન સર્જાય કે કોઈ કારણોસર લાઈવ કંડક્ટર તૂટી અને ડાયરેક્ટ નીચે ના પડે તો એને અટકાવવા માટે આ પ્રકારના કેજ અથવા તો આ કેડિંગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે આ વાયર્સ જ્યારે લાઈવ વાયર જ્યારે આના કોન્ટેક્ટમાં આવશે ત્યારે ન્યુટ્રલ વાયર સાથે અર્થ કરેલું હોય છે, જે વધારાનો વીજ પ્રવાહ થાંભલા મારફતે અર્થ કરી અને વધારાનો કરંટ પાસ કરશે અર્થ વાયર થ્રુ. તો તેને પ્રોટેક્શન પણ આપી શકાય છે. તમે અહીંયા જોઈ શકો છો આ પ્રકારની જે રચના છે કેડલ કેજિંગ છે. જ્યારે આ લાઈવ વાયર્સ પડશે ત્યારે અર્થ સાથે જોડાઈ જાય છે. આ દેખાય છે અર્થ વાયર જોડાઈ જાય છે. આથી તેમાંથી વધારાનો વિદ્યુત પ્રવાહ પસાર થતાં સર્કિટ બ્રેકરને આ શું કરશે, જ્યારે આ કરંટ આની સાથે કોન્ટેક્ટમાં આવશે એની સિગ્નલ સર્કિટ બ્રેકરને આપશે. સર્કિટ બ્રેકર ડિસ્કનેક્ટ કરશે અને તમારી લાઈન આઇસોલેટ થશે. એટલે તમે અહીંથી આનું રક્ષણ મળે છે. પહેલી જે રચના બતાવી છે એ કેબલ અથવા તો કેડલ કહેવાય છે અને બીજી છે એ કેજ ટાઈપની રચના છે. ત્યારબાદ જોઈએ ક્લેમ્પ અને નટ બોલ. ઓવરહેડ લાઇનમાં ક્રોસ આર્મ, ઇન્સ્યુલેટર, સ્ટે વાયર, ચેનલ, એંગલ વગેરેને પોલ સાથે ફિટ કરવા માટે વિવિધ પ્રકારના ક્લેમ્પ નટ બોલ્ટનો ઉપયોગ થાય છે. જે ખાસ પ્રકારના ક્લેમ્પ દર્શાવવામાં આવ્યા છે જે આપણે ટેલિટોપ દ્વારા સમજીએ. આ પ્રકારની રચના છે. આ છે બોલ્ટ, આ છે નટ. આ રીતે નટ બોલ્ટ અને આ છે આપણા ક્લેમ્પ. જ્યારે ક્રોસ આર્મ ફિટ કરવાની જરૂર પડે છે ત્યારે આ પ્રકારના નટ બોલ્ટ આપણે લગાવીએ છીએ, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. અહીં જે દેખાય છે આ પ્રકારની
રચના એ તમારા નટ બોલ્ટની રચના છે, જેના સાથે આપણે ક્રોસ આર્મ ફિટ કરી શકીએ છીએ. નટ બોલ્ટ મારફતે આપણે ક્રોસ આર્મ ફિટ કરી શકીએ છીએ, જે આપણે આકૃતિમાં દેખાય છે. આ રીતે નટ બોલ્ટની વ્યવસ્થા કરેલી હોય છે. ત્યારબાદ આવે છે આપણું અર્થવાયર. જો કોઈ કારણોસર ઇન્સ્યુલેટર લીક થાય તો એવા ફેલ થાય તો થાંભલા સાથે જોડાઈ ક્રોસ આર્મ, ક્લેમ્પ, નટ બોલ્ટ, ગાર્ડિંગ વગેરે મેટલ એસેસરીનું દબાણ લાઇનના વોલ્ટેજ જેટલું જ થઈ જાય. તેને અર્થ કરવા માટે પ્રત્યેક મેટલ એસેસરીને અર્થવાયર દ્વારા અર્થિંગ આપવામાં આવે છે. આ માટે સામાન્ય રીતે 8 થી 10 SWGનો GI તાર વાયર ઉપયોગ કરવામાં આવે છે. પ્રત્યેક મેટલ એસેસરીનું GI તાર વડે બાઇન્ડિંગ કરી થાંભલાની પેરેલલમાં નીચે જમીનમાં અર્થિંગ કરવામાં આવે છે, જે આપણે ટેલિટોપ દ્વારા જોઈએ. આ જે વાયર દેખાય છે, મેટલ એસેસરી તમને દેખાય છે કે એક તો આ તમારો ક્રોસ આર્મ છે, આ નટ બોલ છે. આ બધી એસેસરી જે ઘણી વખત વધારેનો લાઇન સાથે થાય તો આ કંડક્ટર જેટલું જ આમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ બધાને અર્થ કરવા માટે આ બધાને બાઇન્ડિંગ તાર વડે મેટલ એસેસરીઝને બાંધવામાં આવે છે. આ કેઝિંગ આ બધાને અર્થ વાયર સાથે બાંધવામાં આવે છે, જે વાયર 10 SWGનો હોય છે, જે જમીનની પેરેલલમાં કરવામાં આવે છે. થાંભલાની પેરેલલમાં અર્થ વાયર રાખવામાં આવે છે. આ જે દેખાય છે તમને અર્થ વાયર રાખેલો છે. તો મિત્રો, આજે આ ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશનનું મહત્ત્વ, ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનું કાર્ય અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના ઇક્વિપમેન્ટ વિશે આપણે જોયું. એમાં ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર પણ એક અગત્યનું ઇક્વિપમેન્ટ છે. ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર આપણે 66 kVમાંથી 11 kV અને 11 kVમાંથી 440 3 ફેઝ સપ્લાય પૂરી પાડે છે. તેમજ આપણા ડોમેસ્ટિકલ યુઝ માટે આપને 230 વોલ્ટ પૂરી પાડે છે. તો આ હતું સમગ્રપણે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનું મહત્ત્વ, ઇક્વિપમેન્ટ અને કાર્ય. એના વિશે આપણે થોડાક પ્રશ્નોત્તરી કરીને જોઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ માટે કયા કયા પ્રકારના ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનું મહત્ત્વ શું છે, એવો પ્રશ્ન આપણે સમજીએ. તો ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશનનું મહત્ત્વ એ છે કે ઘણીવાર ઔદ્યોગિક એકમો તેમજ ખેતીવાડીના લોડ પૂરું પાડવાનું કામ. જો આ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ હશે તો આપણે ઔદ્યોગિક તેમજ આપણે એગ્રીકલ્ચર તેમજ ડોમેસ્ટિક તેમજ ઇન્ડસ્ટ્રીયલ લોડ પૂરો પાડશે. એટલે કે જે આપણે ટ્રાન્સમિશનમાંથી 66 kV ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર મારફતે 66 kV મળે છે, આવો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે જ્યાં 11 kVની જરૂર છે, તો 11 kV પાવર છે. અને સેકન્ડરી ડિસ્ટ્રિબ્યુશનમાં આપણા ઘરગથ્થુ અથવા તો આપને જરૂરી પ્રમાણમાં વોલ્ટેજ અથવા 230 વોલ્ટ સિંગલ ફેઝ અને 440 વોલ્ટ 3 ફેઝ ઔદ્યોગિક વસાહત માટે પૂરી પાડશે. ત્યારબાદનો પ્રશ્ન એવો છે કે ઇલેક્ટ્રિકલ પાવરના ડિસ્ટ્રિબ્યુશનના ઇક્વિપમેન્ટ જણાવો. તો કયા કયા ઇક્વિપમેન્ટ આપણે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં જરૂર પડે છે? તો એક છે થાંભલા, બીજું છે ક્રોસ આર્મ, ત્રીજું છે લાઈવ ઇન્સ્યુલેટર, ચોથું છે કંડક્ટર, પાંચમું છે સ્ટે વાયર અથવા સ્ટે રોડ, છઠ્ઠું છે ગાર્ડિંગ, સાતમું છે નટ બોલ અને ક્લેમ્પ અને આઠમું છે અર્થ વાયર. અને 9 છે આપણે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર છે. ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર હંમેશા સ્ટેપ ડાઉન હશે, કારણ કે 66માંથી 11 kV કરે છે અને 11માંથી આપણે 440 3 ફેઝ 4 વાયર સિસ્ટમ કરી આપે છે. એટલે આ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર હંમેશા આપણે સ્ટેપ ડાઉન હશે. ત્યારબાદ થાંભલાના પ્રકારો જણાવો. તો આપણે કયા કયા પ્રકારના થાંભલા વિશે જોયું. એક છે આપણે RCC પોલ, એક છે સ્ટીલ પોલ, એક છે ટ્યુબ્યુલર ટાઈપ, એક છે રેલ ટાઈપ, એક છે સ્ટીલ ટાવર. RCC પોલના ત્યારબાદનો પ્રશ્ન છે RCC પોલના પ્રકારો જણાવો. તો RCC પોલમાં આપણે મુખ્ય 2 પ્રકારના પોલ જોયા છે, જેમાં હોલો ટાઈપ છે અને એક છે સોલિડ ટાઈપ. ત્યારબાદનો પ્રશ્ન એવો છે કે સ્ટીલ પોલના પ્રકારો જણાવો. તો સ્ટીલ પોલની અંદર મુખ્યત્વે ટ્યુબ્યુલર, રેલ અને સ્ટીલ ટાવર જોવા મળે છે. સ્ટીલ ટાવરની અંદર કયા પ્રકારો આવશે? સ્ટીલમાં એક નેરો અને એક બ્રોડ બેઝ ટાવર આવશે. તો આ સંપૂર્ણપણેની માહિતી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનું મહત્ત્વ, ઇક્વિપમેન્ટ અને એના કાર્યો વિશેની માહિતી મેળવી. આ સમગ્ર લેસનની અંદર આપણે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનું મહત્ત્વ શું છે, ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ શા માટે જરૂરી છે, એનું કાર્ય શું છે, તેના માટે કયા કયા ઇક્વિપમેન્ટ વપરાય છે, એના વિશે આપણે સંપૂર્ણપણેની માહિતી મેળવી છે. ધન્યવાદ, આભાર.
વંદે ગુજરાત.